વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈ અંતર્ગત ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક ટ્રેડમાં ડીમલ્ટીપ્લેક્સર અને મલ્ટીપ્લેક્સર લેસન વિશે હું આપ સૌને માહિતી આપીશ. ડીમલ્ટીપ્લેક્સર અને મલ્ટીપ્લેક્સર વિશે જોઈએ તો સૌપ્રથમ મલ્ટીપ્લેક્સિંગની જરૂરિયાત શા માટે છે તેના વિશે આપણે થોડું માહિતી મેળવીશું. ત્યારબાદ મલ્ટીપ્લેક્સરની વ્યાખ્યા, ત્યારબાદ 4:1 મલ્ટીપ્લેક્સર વિશે માહિતી મેળવીશું. મલ્ટીપ્લેક્સરના ઉપયોગ વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ ડીમલ્ટીપ્લેક્સરની વ્યાખ્યા અને 1:4 ડીમલ્ટીપ્લેક્સર વિશેની માહિતી તથા તેની આઈસી વિશે માહિતી મેળવીશું અને ડીમલ્ટીપ્લેક્સરના ઉપયોગો વિશે આપણે માહિતી મેળવીશું. હવે મલ્ટીપ્લેક્સિંગની જરૂરિયાત વિશે આપણે થોડું માહિતી મેળવીશું. મલ્ટીપ્લેક્સ એટલે કે ઘણા બધામાંથી એક એવી લોજિક સર્કિટ છે કે જેમાં અનેક ઇનપુટ માટે એક જ આઉટપુટવાળી સર્કિટ હોય છે. આ સર્કિટમાં કંટ્રોલ સિગ્નલ આપી આપણે કોઈ પણ ઇનપુટ આઉટપુટથી પ્રાપ્ત કરી શકીએ છીએ. એક મિકેનિકલ સિલેક્ટર સ્વિચ પણ મલ્ટીપ્લેક્સરનું કાર્ય કરી શકે છે, જે હું આપ સૌને સમજાવીશ. અહીં એક સિલેક્ટર સ્વિચ દર્શાવેલ છે. તેમાં અલગ અલગ 6 પ્રકારના ઇનપુટ ટર્મિનલ આપેલા છે કે જે ઇનપુટ તરીકે કાર્ય કરે છે અને આઉટપુટમાં આપણે જે સિલેક્ટ કરીએ છીએ તે જે ટર્મિનલ પર સિલેક્ટ કરીએ છીએ તેનો આઉટપુટ આપણને મળે છે. આ મલ્ટીપ્લેક્સરનું બહુ જ સરળ ઉદાહરણ રોટરી ટાઈપ સિલેક્ટર સ્વિચ છે, જે ઉપરની સામેની આકૃતિમાં બતાવેલ છે. આની મદદથી 5 ઇનપુટમાંથી કોઈપણ એક આઉટપુટ સાથે જોડી શકાય છે. ડિજિટલ મલ્ટીપ્લેક્સરમાં હાઈ સ્વિચિંગ સ્પીડની આવશ્યકતા રહે છે. અહીંયા બાઇનરી સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે સિમ્પલ ડિજિટલ મલ્ટીપ્લેક્સરનો અભ્યાસ કરીશું. તેમાં એક સરળ ડિજિટલ મલ્ટીપ્લેક્સરમાં 2 ઇનપુટ ડેટા એટલે કે 2 ઇનપુટ લાઇન્સ અને એક આઉટપુટ લાઇન હોય છે. D1 અને D2 જે ઇનપુટ ડેટા તરીકે કાર્ય કરે છે. ત્યારબાદ એક સિલેક્ટર સ્વિચ જે ડેટા સિલેક્ટર છે. અને આઉટપુટ. આ સરળ ડિજિટલ મલ્ટીપ્લેક્સરમાં 2 ડેટા ઇનપુટ એટલે કે 2 ઇનપુટ લાઇન છે અને એક આઉટપુટ લાઇન હોય છે. આ 2 ઇનપુટ લાઇનમાંથી
કોઈપણ એક ઇનપુટ લાઇનને પસંદ કરી આઉટપુટ સાથે જોડવામાં આવે છે, કારણ કે આ મલ્ટિપ્લેક્સરમાં બે ઇનપુટમાંથી એક આઉટપુટ પ્રાપ્ત કરવાની સુવિધા છે. હવે આપણે 4 ઇનપુટ મલ્ટિપ્લેક્સરની વિશે માહિતી મેળવીશું. મલ્ટિપ્લેક્સરની વ્યાખ્યા જોઈ લઈશું. મલ્ટિપ્લેક્સર એટલે એક એવી લોજિક સર્કિટ કે જેમાં અનેક ઇનપુટ માટે એક જ આઉટપુટ મળે છે. મલ્ટિપ્લેક્સર એક કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે. કોમ્બિનેશનલ લોજિક સર્કિટ એટલે કે જેમાં મેમરીની જરૂર પડતી નથી અને સિક્વન્શિયલ લોજિક સર્કિટમાં મેમરી પાર્ટ હોય છે. જ્યારે કોમ્બિનેશન લોજિક સર્કિટમાં જે ડેટા આપણને ટ્રાન્સમિટ કરે છે તે જ સમયે આઉટપુટમાં પ્રાપ્ત કરે છે, જેમાં ટાઈમ ડિલે હોતો નથી. હવે આપણે 4x1 મલ્ટિપ્લેક્સર વિશે માહિતી મેળવીશું. આ સ્લાઇડમાં 4x1 મલ્ટિપ્લેક્સરનો લોજિક સિમ્બોલ, સર્કિટ ડાયાગ્રામ અને ટ્રુથ ટેબલ દર્શાવેલ છે. સર્કિટ ડાયાગ્રામમાં 4 ડેટા ઇનપુટ D0, D1, D2 અને D3 આપવામાં આવેલ છે. જ્યારે 4 એન્ડ ગેટ તથા 2 નોટ ગેટનો ઉપયોગ કરવામાં આવેલ છે અને આઉટપુટ તરીકે એક ઓર ગેટનો ઉપયોગ કરવામાં આવેલ છે, જે ડેટા સિલેક્ટર લાઇન AB દ્વારા ઇનેબલ. સર્કિટ ડાયાગ્રામમાં 4 ડેટા ઇનપુટ ક્રમશઃ D0, D1, D2 અને D3 દરેકને એક એન્ડ ગેટના ઇનપુટમાં આપવામાં આવેલ છે, જે ડેટા સિલેક્ટર લાઇન A અને B દ્વારા ઇનેબલ અથવા ડિસેબલ થાય છે જ્યારે આઉટપુટ OR ગેટમાંથી મળે છે. ટ્રુથ ટેબલમાં જોતાં માલુમ પડે છે કે જ્યારે ડેટા સિલેક્ટર લાઇન A બરાબર 0 અને B બરાબર 0 હોય છે ત્યારે આઉટપુટમાં ડેટા D0 સિલેક્ટ થાય છે. જ્યારે ડેટા સિલેક્ટર લાઇન A બરાબર 0 તથા B બરાબર 1 હોય છે ત્યારે આઉટપુટમાં ડેટા D1 સિલેક્ટ થાય છે. જ્યારે ડેટા સિલેક્ટર લાઇન A = 1 તથા B બરાબર 0 હોય છે ત્યારે આઉટપુટમાં ડેટા D2 સિલેક્ટ થાય છે. જ્યારે ડેટા સિલેક્ટર લાઇન A બરાબર 1 અને B બરાબર 1 હોય છે ત્યારે આઉટપુટમાં ડેટા D3 સિલેક્ટ થાય છે. હવે આપણે મલ્ટિપ્લેક્સર IC વિશે થોડી માહિતી મેળવીશું. તો મલ્ટિપ્લેક્સર ICમાં 7415 IC 74151 જે 16:1 TTL મલ્ટિપ્લેક્સર છે. IC 7151નો ઉપયોગ 8:1 મલ્ટિપ્લેક્સર માટે કરવામાં આવે છે. IC 74151નો પિન ડાયાગ્રામ અને તેનું વિવરણ નીચે મુજબ હું આપ સૌને દર્શાવું છું.
આ IC7415નો પિન ડાયાગ્રામ છે. IC7415માં કુલ 16 પિનોવાળી IC છે. તેમાં પિન 16 ઉપર સપ્લાય VCC અને પિન 8ને ગ્રાઉન્ડ પિન કહે છે. ICમાં સ્ટોપ ઇનપુટ Gની મદદ લેવી પડે છે. જેમ કે આપણે જાણીએ છીએ તેમ સ્ટોપ ઇનપુટ G એક્ટિવ લો હોય છે ત્યારે મલ્ટિપ્લેક્સરનું કાર્ય કરે છે. ICની પિન 1 થી 8 તથા 16 થી 32 સુધીમાં ઇનપુટ ડેટા બિટ્સ D0 to D15 માટે આપવામાં આવેલ છે. મલ્ટિપ્લેક્સરના ઉપયોગો. મલ્ટિપ્લેક્સરનો સૌથી વધુ ઉપયોગ ટેલિકોમ્યુનિકેશનમાં થાય છે, જેમાં એક કરતાં વધારે ટેલિફોન લાઇનને મલ્ટિપ્લેક્સિંગ કરીને તેને દૂર સુધી આપણે મોકલી શકીએ છીએ. જેમાં વોઇસ, ડેટા, વિડીયો, ટેક્સ્ટ મેસેજ આ બધું જ એકસાથે આપણે મોકલી શકીએ છીએ કે જે આપણે જે ગંતવ્ય સ્થાન હોય ત્યાં એને અલગ અલગ તારવી શકીએ છીએ ડીમલ્ટિપ્લેક્સરના ઉપયોગથી. હવે આપણે ડીમલ્ટિપ્લેક્સરની વ્યાખ્યા જોઈશું. ડીમલ્ટિપ્લેક્સર એટલે એક એવી લોજિક સર્કિટ કે જેમાં એક ઇનપુટ માટે અનેક આઉટપુટ મળે છે. ડીમલ્ટિપ્લેક્સર પણ એક કોમ્બિનેશનલ લોજિક સર્કિટ છે. હવે આપણે 1:4 ડીમલ્ટિપ્લેક્સરનો અભ્યાસ કરીશું. અહીંયા 1:4 ડીમલ્ટિપ્લેક્સરનું લોજિક સિમ્બોલ તથા સર્કિટ ડાયાગ્રામ અને ટ્રુથ ટેબલ દર્શાવેલ છે. જેમાં X એક ઇનપુટ તરીકે લેવામાં આવેલ છે તથા A અને B એ ડેટા સિલેક્ટર લાઇન છે. જ્યારે આઉટપુટમાં D0, D1, D2 અને D3નો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે 2 નોટ ગેટનો ઉપયોગ કરેલ છે તથા 4 એન્ડ ગેટનો ઉપયોગ કરવામાં આવેલ છે. હવે આના ટ્રુથ ટેબલ પર જોતા આપણને ખ્યાલ આવશે કે 2 કંટ્રોલ ઇનપુટ A અને B માં એક ઇનપુટ D તથા 4 આઉટપુટ D0, D1, D2 અને D3 છે. ટ્રુથ ટેબલ દ્વારા જણાય છે કે જ્યારે કંટ્રોલ ઇનપુટ A = 0 તથા B = 0 હોય ત્યારે આઉટપુટમાં D0 મળે છે. જ્યારે કંટ્રોલ ઇનપુટ A = 1 તથા B = 0 હોય છે ત્યારે આઉટપુટમાં D1 મળે છે. જ્યારે કંટ્રોલ ઇનપુટ A = 0 તથા B = 1 હોય ત્યારે આઉટપુટમાં D2 મળે છે. હવે જ્યારે કંટ્રોલ ઇનપુટ A = 1 તથા B = 1 હોય ત્યારે આઉટપુટ આપણને D3માં મળે છે. હવે આપણે ડીમલ્ટિપ્લેક્સર IC74154નો થોડી ટૂંકમાં માહિતી મેળવીશું. તો IC74154 એ એક 1 to 16 ડીમલ્ટિપ્લેક્સર IC છે. હવે ડીમલ્ટિપ્લેક્સરનો ઉપયોગ પણ મલ્ટિપ્લેક્સરની જેમ જ ટેલિકોમ્યુનિકેશનમાં થાય છે. હવે આપણે આ જે અભ્યાસ કર્યો તેના ઉપરથી શું સ્કિલ ડેવલપ થશે એ જણાવું તો તમે એક કરતાં વધારે ડેટા મેળવવા માટે એક કરતાં વધારે ડેટાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે
મલ્ટીપ્લેક્સરનો ઉપયોગ કેમનો થાય છે તે તમને સમજાશે તથા એક ઇનપુટમાંથી અલગ અલગ પ્રકારના ઇન્ફોર્મેશનને જુદી તારવવા માટે ડીમલ્ટીપ્લેક્સરનો કઈ રીતે ઉપયોગ થાય છે તેની પણ તમને મળશે. હવે થોડી પ્રશ્નોત્તરી કરવામાં આવે છે, જેમાં મલ્ટીપ્લેક્સરનો ઉપયોગ સૌથી વધારે શેમાં થાય છે? તો મલ્ટીપ્લેક્સરનો ઉપયોગ સૌથી વધારે ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સૌથી વધારે અત્યારના યુગમાં થાય છે. હવે ડીમલ્ટીપ્લેક્સની વ્યાખ્યા જણાવો. તો ડીમલ્ટીપ્લેક્સર એટલે એક જ ઇનપુટમાંથી ઘણા બધા આઉટપુટ મેળવતી લોજિક સર્કિટને ડીમલ્ટીપ્લેક્સર કહે છે. આજનું આ લેસન અહીંયા જ સમાપ્ત થાય છે. આભાર.